તો સાથે જ મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે ટૂંક સમયમાં તમામ એરપોર્ટ ઉપર વિમાની સેવા પૂર્વવત કરવામાં આવશે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ સેવા પૂર્વવત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। સુરક્ષાના ભાગરૂપે હાલ તમામ યાત્રી વિમાન રોકવામાં આવ્યા હતા। દેશના 8 એરપોર્ટ ઉપર યાત્રીઓની અવરજવર બંધ કરવામાં આવી હતી। સાથે જ જે સિવિલિયન એરલાઇન્સ છે તેની તમામ ઉડાનો રદ કરવામાં આવી હતી અને ટૂંક સમયની અંદર જ તમામ પરિસ્થિતિ થાળે પડી જશે। યથાસ્થિતિ આ ઉડાન શરૂ થશે તેવું એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે અને આ તમામ માહિતી હાલ આપવામાં આવી રહી છે। 8 એરપોર્ટ જે છે જમ્મુ કાશ્મીર અને પંજાબના આ 8 એરપોર્ટ હાલ તો બંધ કરી દેવામાં આવ્યા છે। ઉત્તર ભારતની અંદર આ એરપોર્ટ બંધ કરાયા છે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ સેવા પૂર્વવત કરવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે।